સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે મોડી રાત્રિ સુધીમાં વડોદરા ટીમ મોકલવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. સાંજે ફાયર વિભાગની ટીમ મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગની અને આરોગ્ય વિભાગની ટીમને મોકલવામાં આવી હતી. શક્ય તેટલી વડોદરામાં ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા. વિશ્વામિત્રીના ભયાવહ પૂરે વડોદરાને હચમચાવી નાખ્યું છે. તાપી નદીમાં સમયાંતરે આવતા પૂર જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી રહી છે. વિશ્વામિત્રી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જનજીવન ઉપર તેની ખૂબ જ મોટી અસર થઈ હતી. અનેક લોકો ફસાયા હોવાની પણ ઘટના બની રહી છે. આવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા જે કામગીરી થઈ શકે તે પણ વધુ પડતા પાણીના કારણે યોગ્ય રીતે ઝડપથી ન થઈ શકે, જેથી સુરત કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કામગીરીથી લઈ આરોગ્ય સુધીની કામગીરી ઝડપથી થાય તેના માટે ટીમ રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે પહોંચી જતા રેસ્ક્યુ કામગીરી કરીને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની સફળ કામગીરી શરૂ કરી દીધી હતી. જે સ્થળ ઉપર પાણી ઉતરવાના શરૂ થયા છે ત્યાં આગળ રોગચાળો ન ફેલાય તેની તાકીદે કામગીરી શરૂ કરવાની ફરજ પડતી હોય છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા હતા ત્યાં પહોંચીને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી હતી. સુરત કોર્પોરેશન દ્વારા વડોદરા ખાતે ટેકનિકલ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેનો સ્ટાફ મોકલ્યો છે. ડેપ્યુટી ઇજનેર 3, આસિસ્ટન્ટ જુનિયર ઇજનેર 3, સુપરવાઇઝર 3, ટેકનિકલ આસિસ્ટન્ટ 6, મુખ્ય આરોગ્ય નિરીક્ષક 1, આરોગ્ય નિરીક્ષક 1, મદદનીશ આરોગ્ય નિરીક્ષક 4 અને મુકાદમ 4 તેમજ મશીનરીમાં જેસીબી 4, એમજીવી ટ્રક 5, એચજીવી ટ્રક 4, રોબોટિક યોદ્ધા 4, ગ્રેબ બકેટ 4, જેટિંગ 2, ગલ્પર 4, સુપર સકર 1, એમ્બ્યુલન્સ 1 અને ચેન સો મશીન 8. વધુમાં ચૂનાની ફાંક 3000 કિલો, બ્રશ 90, પાવડા 25, પાવડી 10, ઊભા ઝાડુ 100, ટોપલા 50, હેન્ડ ગ્લોવ્સ 350, માસ્ક 400, જંતુનાશક દવા છંટકાવ પંપ 1, ટેમ્પરીડ ઓઇલ 1000 ml, તગારા 10 અને ગાબડી 30 વડોદરા ખાતે મોકલવામાં આવી છે.